આવતીકાલ ક્યારે આવતી નથી. એ જ્યારે પણ આવે છે આજ બનીને જ આવે છે. માટે આવતીકાલે જે કંઈ પણ સારું કરવાની ઈચ્છા હોય એની શરૂઆત આજથી જ કરો. સવાલ નંબર 1. ઉનાળામાં દિવસો લાંબા અને રાત નાની કેમ હોય છે? એનો જવાબ છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે હવામાન બદલાય છે. ઉનાળામાં પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે, જેના કારણે દિવસ લાંબા અને રાત ટૂંકી છે. શિયાળામાં પૃથ્વી સૂર્યથી દૂર હોય છે, જેના કારણે રાત લાંબી થાય છે અને દિવસો ટૂંકા થાય છે. સવાલ નંબર 2. 404 એરરમાં માત્ર 404 જ કેમ લખાય છે? એનો જવાબ છે કારણ કે જો વેબ પેજ ન મળે તો તમામ સર્ચ એન્જિનમાં એરર બતાવવા માટે માત્ર 404 નંબરને જ માન્યતા પ્રાપ્ત છે. નંબર કોડ રાખવાથી વેબસાઇટ બ્રોકરની તૂટેલી લિંક્સ શોધવા અને રિપેર કરવામાં મદદ મળે છે. સવાલ નંબર 3. અખંડ ભારતનું ક્ષેત્રફળ કેટલું મોટું હતું? એનો જવાબ છે અવિભાજિત ભારત, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, બર્મા, થાઈલેન્ડનો સમાવેશ થતો હતો, જે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ હતો. અવિભાજિત ભારતનો કુલ જમીન વિસ્તાર 51,35,183 વર્ગ કિલોમીટર હતો. સવાલ નંબર 4. માનવ પેશાબમાં કયા રસાયણો હોય છે? એનો જવાબ છે પેશાબમાં 95%થી વધુ પાણીના જલીય દ્રાવણોનો સમાવેશ થાય છે. તેમાં યુરિયા ઉપરાંત ક્લોરાઇડ, સોડિયમ, પોટેશિયમ, ક્રિએટિનિન અને કાર્બનિક સંયોજનોનો સમાવેશ છે. સવાલ નંબર 5. ધીરે ધીરે મજા આવે છે કે જોર જોરથી? એનો જવાબ છે મૂડ પર નિર્ભર કરે છે.